जय गुरुदेव विद्यार्थी मित्रों, स्वाध्याय 6 विकलितना उपयोगो आप रिविजन करी रह्या छीए। स्वाध्याय 6 ની અંદર આપણે પહેલી રીત કે કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે એના આપણે કાલે 3 નમૂના ગયા હતા। હજી આ રીત ચાલુ છે આપણી। તો આજે આપણે વધારાના બીજા 3 દાખલા જોવાના છે જે અતિ આઈએમપી છે। ઓકે, કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે। તો આજનો પહેલો દાખલો આઈએમપીમાં f of x is equal to sin x plus cos x। sin x plus cos x 0 less than or equal to x less than or equal to 2 કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તે નક્કી કરો। કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે એ નક્કી કરો। ઓકે, ચાલો આ પણ 90% આઈએમપી દાખલો કહી શકાય। ઓકે, ઘણી વખત આ પણ દાખલો પૂછાઈ ગયો છે। તો હવે આપણે આગળ વધશું કે કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તે નક્કી કરવું હોય તો આપણે આપેલ રકમનું પહેલા પહેલીવાર વિકલન કરવું પડે। fx of x બરાબર sin x નું વિકલન cos x cos x નું વિકલન minus sin x। રેડી? હવે બિંદુની પસંદગી કઈ રીતે થાય તો એમાં આપણે આમ લેતા fx of x બરાબર 0 લઈને બિંદુની પસંદગી થઈ શકે। fx x નો જવાબ છે cos x minus sin x બરાબર 0। sin આપણું સામે જશે એટલે પ્લસ થઈ જાય પોઝિટિવ। હવે sin x ના છેદમાં cos x બરાબર cos છેદમાં કાયનો જે એક વધે sin upon cos એટલે કે tan x બરાબર માં। તો અહીં તમારે tan ની શક્ય હોય એટલી કિંમત લખવાની। એક tan ની કઈ કિંમત એક થાય તો કે tan pi by 4। તેમજ હજી એકાદી કિંમત શક્ય બનશે તમારે જોવાનું। અહીં આપણે અંતરાલ આપ્યો છે 0 થી 2 pi એટલે કે 360 સુધી 360 ની જેટલી કિંમત શક્ય બનતી હોય બનાવવાની છે। એક tan ની કિંમત 1 pi by 4 છે આવી જાય વેલ્યુ છે। તો હજી એક tan ની કઈ કિંમત 1 તો એક કિંમત કોઠાની હોય તો એક કિંમત તેની હોય ઓલેસ્ટિસિટી થાય। તો ઈ આપણે 11 વર્ષ કર્યું tan ની કઈ કિંમત પ્લસ 1 તો કે pi by 4 અને બીજી એક કિંમત ઓલેસ્ટિસિટી મેળવી હોય તો અહીંયા પ્લસ 1 હોય તો આને pi માં પ્લસ કરી દીધો કારણ કે ત્રીજામાં tan કેવું થાય પ્લસ। તો 4 એકા 4 4 ને 5 pi by 4 એટલે tan ની બીજી કિંમત 5 pi by 4 એ 1 થાય। ઓકે, રેડી? હવે tan tan કેન્સલ। હવે x બરાબર કેટલા તો કે pi by 4 અને x બરાબર કેટલી વેલ્યુ 5 pi by 4 રાઈટ। બે x ની વેલ્યુ જે મળી ઈ બે કિંમત આ બેની વચ્ચે આવે છે। તમને તો ભાઈ ત્રીજી કિંમત નો મને મળે પણ ઈ ત્રીજી કિંમત એવી આવશે કે જે ટૂંકાઈથી વધી જશે એ ના પાડે છે। ઓકે, રાઈટ? તો હવે વિકલ્પ કેમ લેવાય તો કે આ જો 0 થી સ્ટાર્ટ કરવાનું। પહેલો વિકલ્પ આમ આવે 0 થી pi by 4, બીજો વિકલ્પ pi by 4 થી 5 pi by 4, ત્રીજો વિકલ્પ 5 pi by 4 થી 2 pi। ઓકે, રેડી? 0 થી પછી મોટું pi by 4 pi by 4 થી મોટું 5 pi by 4 થી મોટું 2 pi। તો વિકલ્પ નંબર 3। હવે વિકલ્પે તમે છોકરાઓ બે રીતે આપી શકો, સાદી ભાષામાં અને ગાણિતિક ભાષામાં। તો પહેલા આપણે ગાણિતિક ભાષાની વાત કરશું। ઓકે, x belongs 0 થી pi by 4 માટે પહેલો વિકલ્પ 0 નાનો એથી મોટું 0 થી pi by 4 માટે રેડી। બીજો વિકલ્પ આવશે તો 0 થી pi by 4 એટલે કે જો x લ્યો એ 0 થી pi by 4 ની વચ્ચે હોય ત્યારે આ વિકલનનો જવાબ પોઝિટિવ આવશે કે નેગેટિવ? પોઝિટિવ આવે તો વધતું વિધેય, નેગેટિવ આવે તો ઘટતું વિધેય। તો પહેલા આપણે ગાણિતિક ભાષામાં વાત કરીએ તો તમને ગાણિતિક ભાષામાં કઈ રીતે ખબર પડે તો કે 0 અને 45 હે ને એની
બદલે 30 તેમાં તમે cos 30 અને sin 30 ની વેલ્યુ લો cos 30 ની વેલ્યુ √3/2 sin 30 ની 1 એટલે કે આયા 1.71 ભાગ્યા 200 આયા 0.50 તો આયા 0. કેટલાય ભાગ આવશે 8 હાલે ઓકે રેડી આની વેલ્યુ 0.8 આવી આની વેલ્યુ 0.5 આવી 8 મીન્સ 80 તો 0 અને π/4 ની વચ્ચે કોઈ એક કિંમત ને 30 નીચે એ અમે આવું જ કેમ લીધું તો વિકલન જો cos અને sin માં છે અને પાછું બેની શું કરવું પડશે બાદબાકી તો એ 0 અને π/4 ની વચ્ચે 30 કિંમતમાં cos છે ને એ વધતું વિધેય જો cos મોટા છે અને sin કેવા છે નાના થયા cos મોટા થયા sin કેવા થયા નાના તો નામ લખી શકું કે cos x greater than sin x રાઈટ cos મોટા થયા sin નાના કેવી રીતે લખ્યું મેં એક વેલ્યુ 30 કિંમતની કે આપે છે ઈ આની અંદર મૂકી cos 30 ને sin 30 બે નામ આવ્યા વિકલનની અંદર એમાં cos મોટા થયા sin નાના ઓકે તો આ બધી સ્વરૂપ લાવી sin માં આમ લાવું ત્યારે બધું સ્વરૂપ થાય તો કે cos x sin આમ એટલે -sin x greater than 0 આ એટલે કોણ તો કે f(x) એટલે કહી શકાય કે આનો જવાબ વિકલનનો જવાબ 0 કરતા મોટો એટલે કે વધતું વિધેય એટલે લખાય x belongs to 0 થી π/4 માં ચુસ્ત વળી છે ઓકે ચુસ્ત વધતું વિધેય છે એ રીતે આપણે બીજો વિકલ્પ લેશું વિકલ્પ બીજો કયો આવશે તો કે π/4 થી 5π/4 વિકલ્પ નંબર 2 x belongs to π/4 થી 5π/4 માં હવે એમાં એની વેલ્યુ પોઝિટિવ આવશે કે નેગેટિવ એટલે કે વધતું આવશે કે ઘટતું ઓકે તો આપણે નક્કી કરીએ જોજો એક મારી પાસે cos છે વિકલન જોવાનું અને એક મારી પાસે sin છે ઓકે તો તમારે આ π/4 નો મતલબ 45 5π/4 એટલે 225 45 અને 225 ની વચ્ચે શું 45 અને 225 ની વચ્ચે કોઈ એક કિંમત લીધી 180 તો cos 180 ની કિંમત થાય -1 અને sin 180 થાય 0 તો 45 અને 225 ની વચ્ચે કોણ મોટું લે sin ની કિંમત મોટી લો -1 નાનું કહેવાય હો તો sin મોટા હે cos નાના તેના માટે cos x sin x જે મોટું એ બધું બાજુ કોણ લખાય ઓકે રેડી તો હવે આના જેવું સ્વરૂપ લાવો sin માં આમ લાવવા પડે ત્યારે આવું આવે તો cos x sin આમ આવે એટલે -0 equals આ એટલે કોણ તો કે f(x) less than 0 એનું વિકલન 0 કરતા નાનું આવે તો કહેવાય કે ઘટતું વિધેય છે તો x belongs to π/4 થી 5π/4 માં ચુસ્ત ઘટતું વિધેય છે ઓકે આ વિકલ્પ નંબર 2 હજી વિકલ્પ ત્રીજો બાકી કારણ કે ટૂંકે સુધી જવાનું છે જો ઓકે તો હવે લખો પહેલા વિકલ્પમાં તમારે 0 હોય તો તમે અહીંયા આવો કાઉન્સ કરી શકો હો છોકરા સમૂહતા રાઈટ હા હવે ત્રીજો વિકલ્પ લેશું વિકલ્પ નંબર 3 કે x belongs to 5π/4 થી 2π 2π માં કેવો બ્રેકેટ આવશે મોટો કારણ કે ઇક્વલ છે રાઈટ તો આ એમ કે 5π/4 મીન્સ 225 2π મીન્સ 360 225 360 ની વચ્ચે કોઈ એક કિંમત વિચારો મેં વિચારી 270 તો cos 270 અને sin 270 ની વેલ્યુ લો અહીંયા cos અને sin ની વેલ્યુ કેમ લખું વિકલનમાં cos અને sin આવ્યું છે એટલે નક્કી કરવું છે કે આ બેની વચ્ચે કોણ મોટું થાય અને કોણ નાનું થાય તો cos 270 ની કિંમત 0 cos 270 ની કિંમત 0 sin 270 ની કિંમત કેટલી -1 તો કોણ મોટા થયા cos મોટા થયા sin કેવા થયા નાના તો આ cos x greater than sin x આવે sin નામ લેવું એટલે માઈનસ તો આ ભાઈ કોણ તો કે વિકલન કેવું આવ્યું 0 કરતા મોટું આવ્યું છોકરા ઇક્વલ્સ વધતું વિધેય એટલે લખા x belongs to 5π/4 થી 2π માં
ચુસ્ત વધતું વિધેય છે. રેડી? વધતું વિધેય કેમ આવ્યું? 0 થી પાઈ બાય 0 થી પાઈ બાય 4 માં આવ્યું, 5 પાઈ બાય 4 થી 2 પાઈ માં આવ્યું. તો તમે જવાબ છે ને ફાઇનલ આપી દેવો કે x belongs to 0 થી પાઈ બાય 4 અને 5 પાઈ બાય 4 થી 2 પાઈ માં ચુસ્ત વધતું વિધેય તથા પાઈ બાય 4 થી 5 પાઈ બાય 4 માં ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે, રેડી? આને હળંગનો લખી શકાય. એક બધો અંતરાલ ખાલી છે. આ એક પણ દાખલો આવ્યો. હવે જે દાખલા બે આવી છે આ રીતના, ઈ બે માંથી એક બોર્ડની અંદર પૂછાયો. એક આવડે તો બીજો આવડે. બે દાખલા સેમ જ છે. કોપી ટુ કોપી રાઈટ. ઓકે, તો હવે આપણે દાખલો લઈશું બીજો આજનો વેરી વેરી મોસ્ટ. ઈ જે દાખલો ચલાવો એના જીવન જેવો બીજો એક આવડે ને બીજો આવડે. બેમાં સેમ સાબિત આવે છે. ખાલી અંતરાલ જ ચેન્જ છે અને રકમનું સ્વરૂપ બદલે નહીં તો રકમ અહીંયા ભેગી થઈ ગઈ છે. ઓકે, ચાલો આજનો બીજો આઈપી દાખલો y મીન્સ અને f ઓફ થીટા પણ બોલાય. થીટા માં રકમ તો f ઓફ થીટા લખાય, h માં તો f ઓફ x. 4 sin થીટા છેદમાં 2 પ્લસ cos થીટા માઈનસ થીટા. તમને કહી દે થીટા belongs to 0 થી પાઈ બાય 2 માં ચુસ્ત વધતું વિધેય છે એમ સાબિત કરો. કઈ દીધું તમને? ચુસ્ત વધતું વિધેય છે તેમ સાબિત કરો. વધતું છે એમ સાબિત કરવાનું. રેડી? ફાઇનલ તમને કહી દીધું છે. તો પહેલા કોઈ પણ વિધેય વધતું કે ઘટતું છે એ સાબિત કરવું હોય તો પહેલા આપણે આપેલ રકમનું શું કરવું પડે? વિકલન. શું કરવું પડે? વિકલન કરવા માટે તમે અહીં જોઈ શકો છો ભાગાકારનો નિયમ. જો છે અહીંયા પદ તમે જો શું આવે છે? ભાગાકારનો નિયમ આવે છે. તો ભાગાકારનો નિયમ લગાડશું, પણ લગાવવાનું નહીં, વિકલન કરતું જવાનું અને ડાયરેક્ટ લગાડી દઈશું. ઓકે, તો બંને બાજુ થીટા પ્રત્યે વિકલન કરતા f' ઓફ થીટા આમાં આવશે ભાગાકારનો નિયમ. છેદ એમને એમ. ચાલો, છેદ એમને એમ. અંશનું વિકલન 4 અચળ એમને ચલ આયે ગુણાકાર sin નું વિકલન cos માઈનસ અંશ એમને એમ. છેદનું વિકલન આનું 0 એટલે બનવું લખાય. cos નું વિકલન માઈનસ sin થીટા છેદમાં છેદનો વર્ગ 2 પ્લસ cos થીટા હોલ સ્ક્વેર. હજી આ બાકી થીટાનું થીટા પ્રત્યે 1. નીચે કાઢીને 1 લગાવીને લસાઈ કાઢતો જઈશ. આ લસાને ગુણશે અને આ કૌંસ પણ છે. આને ગુણે આને ગુણે આને ગુણે. રેડી? એટલે 4 દુ 8 cos થીટા પ્લસ 4 cos સ્ક્વેર થીટા માઈનસ માઈનસ પ્લસ 4 sin સ્ક્વેર થીટા. હવે આ લસાઅને ગુણ્યા તો 2 પ્લસ cos ને હોલ વગાડે ગુણે 1 ને ગુણે એટલે ઈ જ આવે. ચાલો લસાઈ કાઢતો દીધો, કાઉન્ટ પર છેદમાં લસાઈ એમ 2 પ્લસ cos થીટા હોલ સ્ક્વેર એમ. હવે આગળ 8 cos થીટા એમ. આ બે પદની અંદર તમે જોઈ શકો છો 4 શું નીકળે છે કોમન, એટલે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. આનો આપણે વર્ગ છોડી b નો વર્ગ 4 વત્તા આવે પાનાથી ઓછે વત્તે ઓછા 2 દુ 4 cos થીટા. એટલે કે બે નિયમના પહેલું બીજું છેલ્લું પદ વત્તા આવે તો આના હિસાબે ઓછે વત્તે ઓછા માઈનસ cos છેદમાં છેદનો વર્ગ એમ 2 પ્લસ cos થીટા હોલ સ્ક્વેર. આ cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર એટલે 1 થઈ જાય. સમાન પદનો હિસાબ કરી 8 cos માંથી 4 cos જાય એટલે 4 cos થીટા.
અહીંયા 4 એકા 4 cos સ્ક્વેર વત્તા 1 એટલે 4 એકા 4 માઈનસ 4 એમનો માઈનસ cos સ્ક્વેર એમનો 2 પ્લસ cos થીટા નો હોલ સ્ક્વેર પ્લસ 4 ને માઈનસ 4 ઉડી જાય. હવે વાયા વૈથી લખશું આપણે તો આપણે ઉપર બતાવશું જેથી કરીને જોવામાં પ્રોબ્લેમ પડે નહીં. ચાલો આયા સુધી નો પ્રોબ્લેમ. હવે વાયા વૈથી 4 cos થીટા માઈનસ cos સ્ક્વેર થીટા છેદમાં 2 પ્લસ cos થીટા હોલ સ્ક્વેર એમના. હવે તમે અંશમાં જોઈ શકો છો cos શું નીકળે છે કોમન. અહીંયા વધે 4 માઈનસ cos થીટા છેદમાં 2 પ્લસ cos થીટા નો હોલ સ્ક્વેર. આ તમારું વિકલન આવ્યું fx ઓફ થીટા. રેડી? હવે આમાં બિંદુની ચકાસણી કરવાની જરૂર નથી છોકરા. કેમ? તો કે અહીંયા આપણે કહી દીધું છે 0 થી π/2 માં તમારી પહેલા ચરણમાં ચેક જ કરવાનું છે. શું કરવાનું છે? પહેલા ચરણમાં તમારે ચેક કરવાનું છે. કરી આપો જોજો 0 થી π/2 થીટા પહેલા વસ્તુ 0 થી π/2 માટે વધતું સાબિત કરવું છે. તો આ પહેલું ચરણ થાય ને. કયું ચરણ થાય? ઓલેસટીસી પ્રમાણે તમારે ચરણ કયું થાય છોકરાઓ? આ પહેલું 0 થી π/2. તો cos ની વેલ્યુ જો વિકલનમાં તો પહેલું છે cos થીટા કેવું થાય? પેલો પોઝિટિવ હોય પહેલા જણાવો. રેડી? તો હવે 4 cos થીટા ની વેલ્યુ પણ કેવી થાય? તો કે ઈ પોઝિટિવ જ થાય. પહેલા ચરણની અંદર થીટા ની વેલ્યુ તમે જો 1 0 0 1 પહેલી કિંમત પર પહેલી કિંમત તો પહેલા ચરણની અંદર ખૂણો હોય cos નો તેની મોટા મોટી કિંમત એક નાના નાની 0 આવે. તો મેં 0 અને 1 મૂકો આની જગ્યાએ તો એ 4 માંથી બાદ પણ જવાબ પોઝિટિવ જ વધે. હવે નીચે 2 પ્લસ cos થીટા નો હોલ વર્ગ હોય જવાબ હંમેશા પોઝિટિવ જ હોય. ઓકે રાઈટ? તો આયા મૂકો ગુણાકાર અને ભાગાકારમાં અસમતા સરખી કરવાની જરૂર હોય આમ બોલાય. ગ્રેટર એટલે પ્લસ 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 પ્લસ. રેડી? વધતે વધતે વત્તા વધતે વધતે વત્તા એટલે કે fx ઓફ થીટા ગ્રેટર ધેન 0. તેથી f થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2 માં ચુસ્તો હોવી છે. ઓકે આ આઈએમપી દાખલો. હવે આના જેવો જે દાખલો છે ને એ આ જ દાખલો છે. રકમનું સ્વરૂપ બદલેલું છે અને બીજું રકમનું સ્વરૂપ બદલેલું ત્યારબાદ વધારાનું શું ચેન્જ કર્યું છે એને એમ પૂછ્યું છે કયા અંતરાલમાં વધે છે કયા અંતરાલમાં ઘટે છે. તમારે વિકલ્પમાં લેવા પડે. ઓકે અંતરાલ નક્કી કરવો પડે. તો એ દાખલો લેશું. દાખલા નંબર 3 ઈ આના જેવો સેમ ટુ સેમ દાખલો છે. આ જે રકમ થીટામાં હતી એ રકમ તમને x ચલમાં આપી છે. ઓકે પણ રકમનું થોડું સ્વરૂપ બદલાવી નાખ્યું છે પણ થાય એક જ. આ ત્રીજો VINT f of x is equal to 4 sin x minus 2x minus x cos x છેદમાં 2 plus cos x કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે તે નક્કી કરો. કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે તે નક્કી કરો. જો બીજો દાખલો આવે ત્રીજો આવે 2 in 1 કામ છે. એક દાખલો આવે તો આ બીજો આવે સેમ ટુ સેમ ઈ છે. જો ઈ જવાબ આવશે વિકલ્પ. પણ પહેલા આપણે રકમનું સ્વરૂપ જે બદલાયું છે ને એને આપણે થોડું ક્લિયર કરી લઈએ. ચલ થીટા ની જગ્યાએ x છે તો આ 4 sin x એમ ના તમને પાછલા બે પદમાં જોવો દે x કોમન નીકળે. આમાં વધે 2 માઈનસ માઈનસ પ્લસ આમાં વધે cos x.
લસાની શું કરો વહેંચણી કરો એટલે આગલા દાખલા જેવી રકમનું સ્વરૂપ આવે બીજો આના છેદમાં તમે લસા મૂકો માઈનસ આના છેદમાં લસા મૂકવા જાવ એટલે આવડી જાય ખાલી x જોડ રેડી આપણે હમણાં બીજો દાખલો કરીએ આ જ રકમ ચલ x હતી થીટા એ જવાબ આવે વિકલન કરો તો બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા f of x નું વિકલન fx of x આની અંદર ભાગાકારનો નિયમ છેદ m ને m અંશનું વિકલન ચાર અચળ m ચલ આને ગુણાકારમાં sin નું વિકલન cos માઈનસ અંશ m ને m છેદનું વિકલન અચળ પદનું વિકલન 0 થાય એકલું અચળ પદ સરવાળા ભાગાકારમાં હોય તો cos x નું વિકલન માઈનસ sin x છેદમાં છેદનો વર્ગ એટલે કે 2 cos x નો હોલ સ્ક્વેર માઈનસ ના માઈનસ x નું x પ્રત્યે વિકલન 1 અને છેદમાં કાઈ ન હોય તો 1 લખાય આપણે અહીં કૌંસે છોડતા જશું અને લસાઈ કાઢતા જશું રેડી 4 4 8 cos x + 4 cos square x माइनस माइनस प्लस 4 sin square x माइनस आ लसा ने गुणे 1 ने 2 cos x નો વર્ગ એકા 2 cos x નો વર્ગ નીચે લસા ને 2 cos x નો હોલ સ્ક્વેર રેડી સાદું બાકી આપણે આમાંથી આપણે 4 શું કાઢશું કોમન 4 કોમન અને બ્રેકેટમાં cos સ્ક્વેર sin સ્ક્વેર અહીંયા આપણે વર્ગ છોડતા જાય પહેલા પદનો વર્ગ બેનો વર્ગ 4 બે નિયમના પહેલું બીજું 2 દુ 4 cos x ની પ્લસ આવે આના હિસાબે કેવા માઈનસ કૌંસ છોડી રહ્યો ઓકે છેલ્લું પદ પ્લસ આવે આના હિસાબે કેવા થઈ જાય માઈનસ નીચે 2 cos x નો હોલ સ્ક્વેર આ cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર એટલે 1 રેડી હવે આપણે ઉપર લખશું અહીંયા સુધી કોઈને કાઈ નો પ્રોબ્લેમ તો આગળ 8 cos માંથી 4 cos જાય એટલે 4 cos x અહીંયા પ્લસ cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર એટલે 1 4 ગુણ્યા 1 એટલે 4 અને માઈનસ 4 તો છે અને અહીંયા વધ્યા cos સ્ક્વેર नीचे 2 cos x નો હોલ સ્ક્વેર m આ 4 4 ગચ્છામી આ જે બે પદ વધ્યા એમાં તમે cos x કોમન કાઢો આમાં વધ્યા 4 આમાં વધ્યા cos x નીચે વધે 2 cos x નો હોલ સ્ક્વેર આ આપણો fx of x વિકલન રેડી આ વિકલન જોતું જવાનું હવે સાદરો આપતું જવાનું હવે તમને આ દાખલામાં આટલું ચેન્જિંગ કર્યું છે કે કયા અંતરમાં વધે છે અને કયા અંતરમાં ઘટે છે તો આપણે પોલેસ્ટિસિટી મુજબ જવું પડે તો તમને એમ થાય છે કે ખબર પડે ને ત્રિકોણમિતિમાં જવાબ છે જો વિકલનનો જવાબ sin cos tan cos x sec cos માં આવે એટલે પોલેસ્ટિસિટી મુજબ જવાનું થાય આ પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ ચોથું ચરણ પહેલું ચરણ 0 થી π/2 સુધી બીજું π/2 π ત્રીજું π થી 3/2 ચોથું 3/2 π તો આજે આપણું વિકલન કોસમાં આવ્યું છે તો બે વિકલ્પમાં કામ પતી જાય કોસ કેમાં પ્લસ તો કે કોસ પહેલામાં ચોથા રેડી તો પહેલો વિકલ્પ આપણે આમ લઈશું વિકલ્પ નંબર 1 કે x belongs to 0 થી π/2 તથા x belongs to 0 થી π/2 બીજું આ 3/2 આ બે વિકલ્પ સાથે કેમ ચાલે છે તો કે પહેલો ભાઈ cos પોઝિટિવ ચોથો ભાઈ cos પોઝિટિવ રેડી તો આપણે લખી પહેલું ચોથું હોય તો આ cos ની વેલ્યુ કેવી આવે તો ગ્રેટર ધેન 0 હવે 4 cos x ની વેલ્યુ પણ કેવી આવે ગ્રેટર ધેન 0 કેમ કે cos નો વિસ્તાર કેટલો છોકરાઓ cos નો વિસ્તાર -1 થી પ્લસ નાનામાં નાની માઈનસ એક આયા મૂકો
તો ઓછે ઓછે વધતા 4 ને 5 તો જવાબ પ્લસ થાય. મોટામાં મોટી પ્લસ છે કયા કિંમત મૂકો તો 4 માંથી એક જે ટર્મ તો જવાબ પોઝિટિવ જ. ઓકે રાઈટ. હવે આગળ અહીંયા આગળ 2 cos x નો વર્ગ ઈ પણ કેવો આવે તો કે પોઝિટિવ. રેડી કમ્પ્લીટ. હવે આગળ કહી શકીએ આપણે આ ચોથા ચરણની અંદર તમે ઓલેસ્ટિસી ની કોઈ પણ કિંમત મૂકો ને તો આ મૂલ્ય પોઝિટિવ જ આવે છે. રાઈટ. બરાબર. તો વધતે વધતે વધતા વધતે વધતે વધતા એટલે કે fx ઓફ x કેવું આવે આ પોઝિટિવ આ વધતા 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 તો આ કે આપણું વિકલન થાય વધતા એટલે ગ્રેટર ધેન 0. એ દિલમાં x belongs to 0 થી pi by 2 તથા x belongs to 3 pi by 2 થી 2 pi માં ચુસ્ત વધતું વિધેય છે. ઓકે આ વિકલ્પ એક. હવે વિકલ્પ બીજો કયો લઈશું? બીજું અને ત્રીજું ચરણ એ બેમાં cos નેગેટિવ આવે. ઓકે એટલે pi by 2 થી સીધું 3 pi by 2 લઈ શકાય તો હલન ચરણ છે. જો છે ને હલન ચરણ આમાં હલન નો કહેવાય. ઓ રાઈટ. ઓકે તો વિકલ્પ નંબર 2 x belongs to આમાં થઈ જશે. તમે જો ખાલી થોડું ચેન્જ કરવાનું છે. x belongs to pi by 2 થી 3 pi by 2 માં તો અહીંયા ખબર પડી જાય બીજાની અંદર cos કેવું બીજું ચરણમાં cos નેગેટિવ ત્રીજામાં cos નેગેટિવ અને આનું મૂલ્ય તો પ્લસ જ રહે કેમ કે cos નું -1 મૂકો તો ઓછે ઓછે વધતા પાસ. રેડી. +1 મૂકો તો પોઝિટિવ અને કોઈ પણ ઓવર પોઝિટિવ જ આવે એટલે ઓછે વધતે ઓછા ઓછે વધતે ઓછા વિકલ્પ આપણું લેસ ધેન આવે. ઓકે લેસ ધેન એટલે માઈનસ આનો જવાબ આવે માઈનસ આવે આનો જવાબ આવે પ્લસ આવે આનો જવાબ આવે પ્લસ આવે વધતા વધતા જાય જવાબ આવે માઈનસ માઈનસ ઇઝ લેસ ધેન. ઓકે તો લખી શકાય x belongs to pi by 2 થી 3 pi by 2 માં ચુસ્તો ઘટતું વિધેય છે. ઓકે આજનો બીજો અને ત્રીજો નમૂનો બે સેમ દાખલા છે. એક આવડે એટલે બીજો આવડે યાની કે 2 in 1. આપણે સ્વાધ્યાય 6 ની વિકલિતના ઉપયોગોની પહેલી રીત જે મોસ્ટ આઈપી છે એ રિપીટ કરી કે કયા અંતરમાં વધે છે અને કયા અંતરમાં ઘટે છે. એના દાખલા કાલે પણ 4 આપ્યા આજે 3 આપ્યા. કુલા 7 દાખલા આપી છે એની અંદર એક દાખલો પૂછીશું. એટલે આગલા જે બે દાખલા છે એ તો જસ્ટ ફોર નોલેજ ના. કાલના વિડિયોમાં જે 1 નંબર 2 નંબર ને 3 નંબરના જે દાખલા એ તો જસ્ટ ફોર નોલેજ. 4 5 ઈ બે અગત્યના ચોથો ને 5 અને આજના હતા કુલ તમને બે 5 માંથી એક દાખલો પરીક્ષામાં પૂછી શકે. એટલે સ્વાધ્યાય 6 ની આપણી એક રીત મોસ્ટ ટાઈમથી રિપીટ કરી. હવે સ્વાધ્યાય 6 ની બીજી રીત આપણે મોસ્ટ ટાઈમથી છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવો. પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીને તેમજ દ્વિતીય વિકલિત કસોટીનો એ આપણે આવતા ગુરુવારે મહત્તમ અને ન્યૂનતમ રીત જોવાની છે. ઓકે જેનો પણ એક દાખલો 3 ગુણની અંદર પૂછી શકે. ત્યારબાદ મહત્તમ અને ન્યૂનતમના કુલ પ્રશ્ન જે ફાઇનલ વસ્તુ છે કે બોર્ડની અંદર 4 ગુણમાં એનો એક કુલ પ્રશ્ન પૂછાઈને. ઓકે એ આપણે નેક્સ્ટ ગુરુવારે મહત્તમ અને ન્યૂનતમના દાખલા તેમજ મહત્તમ અને ન્યૂનતમના કુલ પ્રશ્નો જોવામાં આવશે. ઓકે